11 થઈ ગઈ. જોઈ ઘડિયાળ તો 11:15 વાગ્યા હતા. તો પણ વાતાવરણ એટલું ખરાબ હતું ગાઈસ, કાઈ કામ કરવાની ઈચ્છા જ નહોતી થતી. ત્યાં તો આ ભાઈથી આ કામ પણ નહોતું થતું હો. એવી રીતે ઉપાડે છે ને કે જાણે 500 કિલોનો વજન હોય. कैसा लगा मेरा मजाक? ઇટ્સ ટાઈમ ટુ હવે કચકાવાનું સાથી સાથે રખડવા માટે. થોડીક સાથીને હકાવવાની મોજ પણ લઈ લીધી. ત્યાં તો ધગધગતી ગરમીમાં ખપખપ કરતી કુલરની હવા પણ ખાઈ લીધી. कौन है ये लोग? कहां से आते हैं ये? આવ્યા મમ્મી તો અમે બંને પેટ પૂજા પણ કરી લીધી. મમ્મી કહે છે હાલો તમે પણ. કરી મમ્મીએ છોડવાની થોડીક સેવા અને કરી જ લીધું પુણ્યનું કામ. બસ આ નો કરીએ તો સમાજ સ્વીકારે જ નહીં હો. તો આપણે કર્યો થોડોક નસો. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर ત્યાં તો આ મેડમ ઉઠીને ખપખપ કરતા હાલ્યા જ આવ્યા. હજુ તો ભાનમાં જ નથી હો. अभी मजा आएगा ना भिड़ो. મમ્મીએ પીવડાવી દીધો આપણને ઠંડો ઠંડો શરબત. ગરમી ખૂબ જ પડે છે હો યાર. દીદી 500 કિલોની નીંદર અને આ નીંદર હતી કુંભકર્ણની ગાઈસ. ત્યાં તો લાગી ગઈ આપણને ભૂખ. મમ્મીએ બનાવી જ દીધો નાસ્તો. બસ આજ હતો બેરોજગારનો દિવસ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ત્યાર સુધી ફેમિલીને જય હિન્દ જય ભારત.